ત્યારબાદ દારૂ પકડાયો, પોલીસ ફરિયાદ નથી નોંધતી તો તમે ખોટો ના થાય તમારા ઉપર રજૂઆત કરી જુઓ. તમારે સીએમ ને રજૂઆત કરવી પડે. ગૃહમંત્રી ચાલો હું તમારી સાથે આવું. તમે ઓરાની વિરુદ્ધમાં ફરિયાદ કરો છો કેમ બતાવો છો તમે? પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસની વિદ્યાર્થી પાક NSUIએ પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ચાલતી દારૂની મહેફિલ મામલે વાઇસ ચાન્સેલર સામે વિરોધ કર્યો હતો અને ગુસ્સો ઠાલવ્યો હતો. અને એમનું કહેવું એવું હતું કે વિદ્યાના ધામમાં દારૂની મહેફિલો ચાલી રહી છે, પણ વીસી કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા અથવા તો નથી કરી શકતા, માટે એ બધા જ લોકો જે કોંગ્રેસના છે જે વિરોધ કરી રહ્યા છે એ ભૂખ હડતાલ ઉપર ઉતરવાના છે. શું છે પૂરો મામલો, વિસ્તાર આ વિષય ઉપર વાતચીત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં આજે ધારાસભ્ય કિરીટ પટેલ અને એમની સાથે ચંદનજી ઠાકોર અને NSUIની ટીમે વિરોધ કર્યો હતો. એમનો આક્ષેપ છે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ચાલી રહી છે અને પોલીસ કે વીસી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યા. દારૂની મહેફિલ મામલે, કથિત પાર્ટી મામલે પોલીસ અને વીસી કોઈ કડક પગલાં નથી લઈ રહ્યા, જેના કારણે કિરીટ પટેલે ભૂખ હડતાલની પણ જાહેરાત કરી હતી. NSUIની ટીમ અને કિરીટ પટેલે અને ચંદનજી ઠાકોરે યુનિવર્સિટીમાં ઘૂસી અને વિરોધ કર્યો હતો વીસીનો. ત્યારે નારા લગાવવામાં આવ્યા હતા, શિક્ષા કે ધામ દારૂ નહીં. ટોળા સાથે વિરોધ ચાલતો હોવાના કારણે કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ વચ્ચે પડી હતી અને ત્યારે પોલીસે જેટલા પણ પ્રદર્શનકારીઓ હતા એમને રોક્યા હતા અને યુનિવર્સિટીના દરવાજા પણ બંધ કરી દીધા હતા. આવું કરતા મામલો ચગી ગયો હતો અને પોલીસ અને NSUI વચ્ચે સંઘર્ષ થયો હતો. કિરીટ પટેલે વીસી પર આક્ષેપ લગાવ્યા હતા કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલો ચાલી રહી છે, તો પછી વીસી કેમ કંઈ નથી કરી શકતા અથવા તો નથી કરી રહ્યા. તેમણે એવું કહ્યું હતું કે ભૂતકાળમાં પણ દારૂની મહેફિલ થઈ હતી તો પણ વીસી કે પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે નથી કરી શક્યા. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ચોટ પહોંચાડનાર વિદ્યાર્થી સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવી, એ મામલે પણ કિરીટ પટેલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ખાલી આટલું જ નહીં, 5 અલગ અલગ બીજા પણ મુદ્દા ઉપર વીસીને ધ્યાન દોરવામાં આવ્યું હતું, સામે મૂકવામાં આવ્યા હતા અને કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર પ્રતિક ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. બંને કોંગ્રેસી નેતાની સાથે NSUI પણ જોડાયું હતું. વિરોધનો મુદ્દો હવે ઉગ્ર ત્યારે થઈ ગયો હતો, માટે યુનિવર્સિટીની અંદર થોડી વાર માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. એમણે એવું કહ્યું હતું કે નિરાકરણ જ્યાં સુધી નથી આવવાનું ત્યાં સુધી જેટલા પણ કોંગ્રેસના નેતા છે અથવા તો NSUI છે એ બધા યુનિવર્સિટીમાં જ બેઠા રહેવાના છે પ્રતિક ભૂખ હડતાલ ઉપર. આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવજો. જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો પછી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. આભાર.